મળે એટલે ડીબીટીના માધ્યમથી દરેક ખેડૂત ભાઈઓ બહેનોના અકાઉન્ટમાં આપી દેવામાં આવશે. જે બીજો આપનો મેઇન કન્સર્ન હતો જમીન ધોવાણ વિશે, કે જે એમાં અત્યાર સુધી ન કરવાનું પણ એક કારણ હતું, કારણ કે ઘણી જગ્યાએ પાણી ઉતરેલું, પાણી જ્યારે ભરેલું હોય ત્યારે કેટલું જમીનનું ધોવાણ થયું છે એ અનુમાન લગાવવું ઘણું અઘરું છે. એટલા માટે અત્યાર સુધી અમે હોલ્ડ પર રાખેલો હતો. હવે જ્યારે ઘણી બધી જગ્યાએથી પાણી નીકળી ગયું છે એટલે હવે અમે જમીન ધોવાણનો જ ઓર્ડર કરેલો છે, જે આપને પણ હું એક કોપી બતાવું, કે જેમાં અમે ગામ વાઇઝ આ ટીમો બનાવેલી છે. જેમ કે આ થરાદ તાલુકો છે તો થરાદ તાલુકામાં 8 ટીમો છે, 3 સભ્યોની એક ટીમ છે, કે જેમાં એક ટેકનિકલ સ્ટાફ છે, તલાટી કમ મંત્રી અને એક ગ્રામ સભા. આ રીતની અમે આખા જિલ્લા માટે ટીમો બનાવેલી. થરાદમાં કેટલા ગામમાં છે? થરાદ ટોટલ ગામો બધા કવર કરી નદી વાળો વિસ્તાર છે એમાં બધા જ ગામો આપણે